नमस्कार विद्यार्थी मित्रों, ओम एज्युकेशन चैनल में आपનું हार्दिक स्वागत है। आज આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 7 માં જે ગુજરાતીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, ફકરો વાંચન કરીને પ્રશ્નના જવાબ લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ફકરાનું વાંચન કરી લેજો, આપણે પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ। પહેલો પ્રશ્ન છે, શિક્ષકે ખેલદિલી શીખવવા માટે કઈ રીત અપનાવી હતી? તો શિક્ષકે ખેલદિલી શીખવવા માટે નવી નવી રમતો દ્વારા રમત રમાડીને ખેલદિલી શીખવવા માગતા હતા। શિક્ષક બાળકોના કયા કયા ગુણોનું ઘડતર કરી રહ્યા છે? તો શિક્ષક બાળકોના ખેલદિલી, સ્વચ્છતા, સારું બોલવું, સામાજિકતા, સમૂહભાવના વગેરે ગુણોનું ઘડતર કરી રહ્યા છે। આ પોળની વિશેષતા શું છે? તો પોળ છે બહુ સરસ છે, બાળકો જાતે જ પોળને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરે છે। વિદ્યાર્થીઓ જૂના પુસ્તકોનો શો ઉપયોગ કરે છે? તો પોળના પુસ્તકાલયમાં જમા કરાવે છે, જેથી કરીને જરૂરિયાતમંદવાળા વિદ્યાર્થીઓ બાળકો વાંચી શકે। નંબર 5, ઉદ્બોધન કરાવતા એટલે શું કરાવતા હશે? તો બાળકો પાસે કોઈ પણ વ્યક્તિને પ્રોત્સાહન આપવા માટે કે સ્વાગત કરવા માટે એનું ઉદ્બોધન કરાવતા હશે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2 માં છે, આપેલા પ્રશ્નના જવાબ આપો। રંગલાનું પાત્રનું મુખ્ય કાર્ય શું છે? બૂટ એક આંગળ મોટા કેમ સીવડાવવામાં આવતા? ગેણિયા બળદનો સુરતીલાલા શો ઉપયોગ કરે છે? ગાંધીજીને કસરતમાંથી મુક્તિ શા માટે જોઈતી હતી? અખબારી નોંધમાં કયા 5 ડબલ્યુની વાત કરી છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો જવાબ આપેલા છે। રંગલાનું પાત્રનું મુખ્ય કાર્ય શું હોય છે? તો ભવાઈના વેશમાં રંગલાનું પાત્ર આવે છે, તે લોકોને હસાવવાનું કામ કરે છે। અહીં રંગલો જીવરામ ભટ્ટની ઠેકડી ઉડાડે છે। રંગલો જે વાક્ય બોલે તેમાં જીવનની ફિલસોફી અને ઊંડો અનુભવ રહેલો છે। રંગલો કહેવતો જેવા વાક્યો બોલે છે। વાચાળ બંધાય નહીં, વાચાળ તથા જાદુગર સાથે હોડ કરાય નહીં, કે લાકડું કે મૂર્ખ નમે નહીં વગેરે એવા કટાક્ષ અને ચતુરાઈ પ્રગટ થયા છે। આમ વેશભૂષાની વિદૂષક જેવો દેખાતો ખરેખર ચતુર હોય છે। ટૂંકમાં રંગલાનું પાત્ર મુખ્ય કાર્ય શું? તો એ જે પણ કોઈ પણ નાટક કે કોઈ પણ કાર્યક્રમ ભજવવાનો હોય એને લગતું એમાં શું આવવાનું છે એના અંગેની વાતચીત કરતા હોય છે। બીજું કે બૂટ એક આંગળ મોટા કેમ સીવડાવવામાં આવતા હતા? તો બૂટ એક આંગળ મોટા સીવડાવવામાં આવતા હતા કારણ કે ઉંમર વધતા ભાણાના પગનું માપ વધે ત્યારે પણ એ બૂટ છે એ 2 વર્ષ સુધી ચાલે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3નો જવાબ છે, ગેણિયા બળદને સુરતીલાલા શો ઉપયોગ કરતા? જો તમને આવડતો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ગાંધીજીને કસરતમાંથી મુક્તિ શા માટે જોતી હતી? તો એના 2 કારણ હતા। એક તો ગાંધીજીનો સ્વભાવ શરમાળ હતો, અને બીજું કસરતનો તાસ દરમિયાન ફરજિયાત થતાં પિતાની સેવા કરવામાં વિઘ્ન આવતું હતું, તેથી તે મુક્તિ જોઈતી હતી। એના પછીનો અખબારી નોંધમાં કયા 5 ડબલ્યુની વાત કરી છે? તો વોટ શું, વેર ક્યાં, વેન ક્યારે, વાય શા માટે, અને વુ કોણે। તો ટૂંકમાં 5 ડબલ્યુની વાત કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 3 છે, જાહેરાતનું વાંચન કરીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। અહીં જાહેરાતને વાંચવાની છે અને તમારે જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન, જાહેરાતની વિશેષતા શું છે? તો વિદ્યાર્થી મિત્રો, એક મોબાઈલ પુસ્તક મેળો છે હળતો ભળતો, એ જાહેરાતની વિશેષતા છે, અને 10% વળતર પણ છે એ પણ લખી શકાય। એના પછી, સ્થળ અંગે સ્પષ્ટતા શા માટે નથી કરી? કારણ કે મોબાઈલ પુસ્તક મેળો એ હળતી પડતી વાનમાં હોવાથી તેની સ્થળ સ્પષ્ટ કરી શકાતી નથી। આ વાંચનનો ઉપયોગ તમે કેવી રીતે ઉપયોગ કરશો? તો વિદ્યાર્થી મિત્રો, આપણા અનુકૂળ સમયે, જે આપણી અનુકૂળતા હોય એ સમયે આપણે એનો ઉપયોગ કરી શકશું। નીચેનામાંથી કઈ બાબત જાહેરાત સાથે સુસંગત નથી? તો હિન્દી સંસ્કૃત સાહિત્ય એ ક્યાંય પણ જાહેરાતમાં વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી। આબાલ વૃદ્ધ શબ્દનો અર્થ શું થાય? આબાલ વૃદ્ધ એટલે કે બાળકો, યુવાનો, વૃદ્ધો બધા જ વ્યક્તિ છે આબાલ વૃદ્ધમાં આવી જાય।
વિશેષ વળતર એટલે શું? તો વિશેષ વળતર એટલે નક્કી કરેલા વળતર એની ઉપરાંતના બીજું વધારાનું વળતર આપે એને વિશેષ વળતર કહેવાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 છે. નીચેના આપેલા વાક્યનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધો. પેલું છે બાળકના કમળ જેવા રાતા ગાલ પર સૂરજ પોતાનો પ્રેમાળ હાથ ફેરવે છે. તો પંક્તિ આવશે કમલવત ગણીને બાલના ગાલ રાતા રવિ નિજ કરે તેની ઉપર ફેરવે છે. બીજું છે સવારનો સોનેરી તડકો માટીના કણકણમાં હરખાઈ ઉઠ્યો. તો માટીના કણકણમાં ગહેકી સોના જેવી સવાર છે જી. વિદ્યાર્થી મિત્રો ત્રીજી કાવ્ય પંક્તિ એ કઈ છે એ મને જો આવડતી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે માત્ર હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કરશું. મોટા પ્રશ્નો નિબંધને જ પત્ર લેખનનું સોલ્યુશન ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. પ્રશ્ન નંબર 5માં છે આપેલ કોષ્ટકનો ઉપયોગ કરીને અભ્યાસ કરીને પ્રશ્નના જવાબ. ટકાઉ અને મજબૂત રમકડા બનાવો, જુઓ, ખરીદો. એની રમકડા બનાવવાની સ્પર્ધા. પેલી માટીના રમકડા બનાવવાની સ્પર્ધા, એનો સમય, વયમર્યાદા અને સ્થળ. કાગળના રમકડાની સ્પર્ધા બંને એક જ છે. 3 અને 4 નંબરમાં લાકડા અને ઇલેક્ટ્રિક રમકડા છે, એનો સમય, વયમર્યાદા અને એનું સ્થળ અલગ આપેલું છે. એમાં આપણને જે 10% નફો છે અનાથ આશ્રમના બાળકો માટે આપવાનો છે. તો નંબર 1 આ સ્પર્ધાના આયોજનની વિશેષતા શી છે? તો આયોજનની વિશેષતા એ છે કે જે પણ કાંઈ પણ નફો થશે એમાંથી 10% આપણે નફો અનાથ આશ્રમમાં બાળકો માટે આપવાનો છે. માટી અને કાગળના રમકડા બનાવવા બગીચો શા માટે પસંદ કર્યો હશે? કેમ કે માટીના રમકડા માટે માટી બગીચામાંથી પણ મળી રહીએ અને કાગળના રમકડા કટિંગ કરશો જો કચરો થશે તો પણ તે અહીંયા ભેગો કરી શકાશે અને એ જગ્યા અનુકૂળ આવશે. નંબર 3 આ સ્પર્ધા માટે સોસાયટીએ કઈ કઈ સામગ્રી બાળકોને આપવી પડશે? તો વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ હોય, માટી હોય, કાગળ હોય, લાકડા હોય, ઇલેક્ટ્રિકના અલગ અલગ પાર્ટ્સ હોય તો એ બધી જ વસ્તુ આપવી પડશે. આગળ જોઈએ નંબર 5 પ્રાર્થના સોસાયટીમાં રહેતા હોય તો તેઓ કઈ સ્પર્ધામાં ભાગ લઈ શકશે? પ્રાર્થના સોસાયટીમાં રહેતા હોય તો એ લાકડા અને ઇલેક્ટ્રિક રમકડા બનાવવાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. કોષ્ટક સાથે સુસંગત છે તો અનાથ આશ્રમને 10% દાન આપવાનું છે, એ સંગત છે. પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 7, પ્રશ્ન નંબર 8, પ્રશ્ન નંબર 9 એમાં તમને પ્રશ્નો આપેલા છે અને એમાં એક અહેવાલ, નિબંધ અને વાર્તા આપેલી છે. તો એ વાર્તા તમે અહીંથી જોઈ લેજો. આપણે એનું સોલ્યુશન ભાગ નંબર 2માં કરવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10 નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. નંબર 1 કૌંસમાં આપેલા શબ્દો ફકરામાં આપેલ ખાલી જગ્યામાં યોગ્ય સ્થાને મૂકો. સી, કોણ, કોની, ક્યારે, કેમ, કોને, શું, ક્યારે. તો ત્યાં તમારું છે જ કોણ જેના પર તમે ભરોસો કરી શકો. શું ને કોની પાસેથી તમને સાચી માહિતી મળશે એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. ધીરજપૂર્વક સાંભળવાની વાત તો બાજુ પર, પણ ક્યારે મહત્ત્વપૂર્ણ ચર્ચા પણ કરી હતી તે કોઈને ખબર નથી. બધા માત્ર પોતાના લાભની જ વાત સાંભળવા જ તત્પર હતા. કોને કેટલું નુકસાન થયું, કેમ કોઈ મદદ ના આવ્યું, આખી ઘટના શી હતી વગેરે જાણવામાં કોઈને જરા પણ રસ હતો નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપેલા શબ્દો છે એની મદદથી આપણે ખાલી જગ્યા પૂરીને પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે. પ્રશ્ન નંબર 2 છે આપેલ ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. પાડ અને પાર. તો પાડ પર અનેક પંખીઓ હારબંધ બેઠા હતા અને પાર ગામડાઓમાં ચકલીઓનો પાર નથી એટલે ઘણી બધી છે. તો રીતે વાળ અને વાર. તો વિમલે પોતાના વાળ નવી સ્ટાઇલથી કપાવ્યા અને વાર અઠવાડિયામાં 7 વાર હોય છે. તો આ રીતના વાક્ય તમે આના સિવાય પણ બીજા વાક્ય બનાવી શકો. મેં પેલા ઝાડની ડાળે એક સાપ લટકતો જોયો. આપેલા વિધાનમાં દર્શક સર્વનામ કયું છે? તો પહેલું. નંબર 4 જીવન સશોષણનો જંગ ખેલવોનો અર્થ આપી વાક્ય પ્રયોગ. તો જીવન મરણની લડાઈ લડવી. મિત્રનું અકસ્માત થતાં ભયંકર અકસ્માત લીધે એ જીવ સશોષણનો જંગ ખેલવા માંડ્યો હતો. તો આવું વાક્ય બનાવી શકાય. પ્રશ્ન નંબર 11માં છે માગ્યા મુજબ જવાબ આપો. સંવાદમાં વિરામચિહ્નો યોગ્ય રીતે મૂકવાના છે.
તો એ વિરામચિહ્નો અમને તમને અહીં આપેલા જ છે, જ્યાં અલ્પવિરામ, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન આવે છે, જોઈ લેજો ને કઈ જગ્યાએ આવે છે એનો જાતે અભ્યાસ કરી લેજો. પ્રશ્ન નંબર 2 આપેલું છે, આપેલા શબ્દોને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો. તો આવશે દશાવતાર, દાબડી, દિવ્ય, દૂર અને દેકારા. બીજી શબ્દકોશ ગોઠવ્યા પ્રમાણે આવશે અહંકાર, અંત, આઝાદ, આંબલી અને એરાવત. નંબર 3 આપેલો છે, કયો વિકલ્પ બીજા શબ્દ કરતાં જુદો પડે છે? તો અહીં બે સમાનાર્થી શબ્દની જોડ આપેલી છે, પણ ડ વિભાગમાં સામાન્ય, અસામાન્ય, વિરોધી શબ્દની જોડ આપેલી છે, તો એ અલગ પડે છે. તો જવાબ આવશે ડ. નંબર 4, તમને ગમતી એક કહેવત લખી, તેનો અર્થ બોલે તેના બોર વેચાય. જ્યાં બોલવું જરૂરી છે ત્યાં બોલવું જોઈએ. આપણા હકની વાત આપણે ત્યારે ચૂપ ન રહેવું જોઈએ. તો આવી તમે બીજી કહેવત પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય ગુજરાતીના મોસ્ટ આઈએમપી પેપર અભ્યાસ માટેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. આવા બીજા પેપર મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. વિડીયો ગમે તો લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.